સુરતના રાષ્ટ્રપ્રેમી યુવાનનું વિશ્વ અંગદાન દિવસે અંગદાન કરવામાં આવ્યું હતું. બ્રેઇનડેડ યુવકના હૃદય, ફેફસાં, લીવર અને કિડનીના દાનથી 5ને જીવનદાન આપવામાં આવ્યા હતા. અંગદાનમાં અગ્રેસર સુરતમાંથી વિશ્વ અંગદાન દિવસે જ યુવકના અંગનું દાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રેમી યુવક અકસ્માતે બ્રેઇનડેડ જાહેર થયો હતો, જેથી 25 વર્ષીય રજનીભાઈ પટેલના હૃદય, ફેફસાં, લીવર અને કિડનીના દાનથી 5ને જીવનદાન મળ્યું હતું. પટેલ પરિવારની માનવતાએ સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. સુરતમાં તારીખ 11/8/2024ના રોજ સાંજે 6 વાગ્યે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા. ત્યાંથી પરત ફરતી વેળા સોશિયો સર્કલ બ્રિજ ઉતરતા એ દરમિયાન કોઈપણ વાહનોને તેમની પાછળથી ટક્કર મારી હતી. ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા. તેમજ રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા દ્વારા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી. વિશેષ સારવાર કરવા માટે તેઓ યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા. જ્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. 2 દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર નિશક પરમાર, ડોક્ટર શિવન પારેખ, ડોક્ટર નીરજ પંચાલ તથા તેઓને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. યુનિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાચડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચા થકી બ્રેઇનડેડ થયેલા દર્દીઓનું અંગદાન કરવાનું નક્કી કરાયું હતું. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા હૃદય, લંગ્સ, લીવર અને બંને કિડનીના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી જીવનદાન મળ્યું હતું.